ઉપરથી મને બહાર કાઢો. અરે બચાડો છું હો ભાઈ. અરે કોક તો આ એનો રસ્તો બતાવો કે ગામમાં આવશે કે નહીં, પેટ્રોલ પંપ કે કઈ આવશે કે નહીં આગળ, કોક તો કયો. અરે યાર ફસી ગયો છું હાઈવે ઉપર. અરે અમદાવાદ અને ભાવનગર વાળા હાઈવે ઉપર છું મિત્રો, અને જઈ રહ્યો છું અમદાવાદ તરફ. અને એ ભાઈ કંઈક તો યાર રસ્તો બતાવો. ખરેખર ફસાણો છું. આ ના ગામ આવે છે, ના પાણી આવે છે, ના પેટ્રોલ પંપ આવે છે, કે કંઈ જ આવતું નથી મિત્રો. આ હાઈવે ઉપર તો મોટા સાધન ભમાઈને જાય, પણ આ મારી સાયકલ મારે લઈને ક્યાં જવું? કોક તો યાર કંઈક કયો. ખરેખર ફસાણો છું મિત્રો આજે. અને હવે સમય પણ બહુ નથી રહ્યો, 6 વાગવા આવ્યા છે અને બહાર નીકળવું પણ મુશ્કેલ છે. ઓ ભાઈ, ઓ બાઇક વાળા ભાઈ, અરે કંઈક તો લઈ જા. ઓ બીજા ખટારા વાળા ભાઈ. મિત્રો મને ખબર નથી પડતી કે આગળ મારે ક્યાં જવું. તો જોઈએ છીએ, જઈ રહ્યો છું ધોલેરા. આવા બોર્ડ આવે છે, આ બોર્ડમાં પણ કંઈ ટપ્પો નથી પડતો, અને એ બાજુ આગળ સીધો જઈ રહ્યો છું. જઉં છું આગળ, જોઉં છું કંઈ આવે તો રાત રોકાઈ જઈશ, ને કે પછી સાયકલ ચલાવી રાખીશ. તો ચલો તાણે મિત્રો, હું કરી રહ્યો છું સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા, અને મારું નામ છે પ્રવીણ, અને હાલ જઈ રહ્યો છું અમદાવાદ તરફ. અને અમદાવાદ તો ઘણું બધું બાકી છે. થોડો મિત્રો સાથ અને સહકાર હાલતા રહેજો, અને મારી સાથે હર હર મહાદેવ જરૂર બોલજો, અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. ઓ ગાડીવાળા ભાઈ, અરે ઓ ખટારાવાળા ભાઈ, ફસાણા.